પરાશરના પુત્ર છે, સત્યવતીથી પરાશરથી જે વ્યાસ ચરિત્ર છે. વ્યાસજીના પિતાનું નામ છે પારાશર, માતાનું નામ છે સત્યવતી. વ્યાસજીએ જે રચના કરી છે ને, અદ્ભુત રચના જો વ્યાસજીની. આ દુનિયાને ખબર નહોતી કે લખાય, એવી ખબર નહોતી. ત્યારે વ્યાસજીએ પહેલું જ ગ્રંથ લખી નાખ્યો, ઋગ્વેદ. ઋગ્વેદ લખેલો આ વ્યાસજીનો પહેલો ગ્રંથ છે. આ દુનિયામાં કોઈને લખવાની ખબર નહોતી ને, તેથી વ્યાસજીએ લખી નાખ્યું. વ્યાસજીએ જે લખ્યું છે ને, આપણે 100 વર્ષના આયુષ્ય પર્યંત રોજ વાંચ્યા જાય ને તો વ્યાસજીની લખેલી રચનાઓ છે ને હજી લગી પાર ન આવે. આ તો આપણું હોય ને, આપણે કિંમત ન હોય. બહારના વ્યક્તિને પૂછો તો ખબર પડે, બહારના પ્રોફેસરોને પૂછે એટલે એમ કે દુનિયાને લખાણનાર શીખડાવનાર કોઈ હોય તો વ્યાસજી છે. વ્યાસજીનું ચરિત્ર અદ્ભુત છે. વ્યાસજીએ કેટલું લખ્યું, 17 પુરાણ લખીને કઈક બ્રહ્મસૂત્ર આપ્યું અને 5મા વેદ જેવું મહાભારત ગ્રંથ લખી નાખ્યો. અદ્ભુત વ્યાસ ચરિત્ર છે. વ્યાસજીએ ઘણું બધું લખ્યું પણ મનને સંતોષ ન થયો. જો સંતોષ માણાને ન હોય, ઋષિને ન હોય, પણ આપણા અસંતોષમાં અને સંતના અસંતોષમાં આટલો ફેર હોય. આપણે અસંતોષ સંપત્તિનો હોય, સંપત્તિ નથી એટલે અસંતોષ. સંતને અસંતોષ ન હોય. એમ લાગ્યું કે મારું જીવન વ્યતીત થઈ જાય, આટલું બધું વયું ગયું, મેં કઈ કરી ન હોય ગયું, મારાથી કઈ ન થયું, આ બધું હોય. વ્યાસજી આટલું લખ્યું છતાં અસંતોષ થયા. એક દિવસ પોતાનો આશ્રમ છે હરિદ્વારથી ઉપર, માના ગામ, છેલ્લી બોર્ડર ભારતની, ત્યાંથી ચાઇના ચાલુ થાય. 2 ગુફા છે, એક વ્યાસ ગુફા હે ને, નરનારાયણ પર્વત છે, અલખનંદા, સરસ્વતીનો પ્રચંડ પ્રવાહ છે, સરસ્વતીનું ઉદ્ગમ સ્થાન, ત્યાંથી સરસ્વતી પ્રગટ થાય. ગંગાજીનો પ્રવાહ પણ એનાથી ધીમો પડી જાય, ત્યાં સરસ્વતીનો એક ઘાટ છે, પ્રચંડ પ્રવાહ છે. નરનારાયણ 2 પર્વત છે, એક બાજુ નર, એક બાજુ નારાયણ, 2 ગુફા છે. વ્યાસજીની ગુફા, સામે ગણપતિ. આ પવિત્ર ઉદ્ગમ સ્થાન, આયા ભાગવતની રચના થઈ. એક દિવસ વ્યાસજી એના પોતાના આશ્રમમાં બેઠા હતા અને સંત પોતાના દુઃખે દુઃખી ન હોય, અને જ્યારે સંતનું દુઃખ સંત જ દૂર કરી શકે. સંત એક આશ્રમમાં બેઠા હતા પોતાના, અને ત્યાં જ આકાશમાંનો અવાજ આવવા માંડ્યો, વીણાના સૂર વાગ્યા છે, અરે કરતાલના અવાજ આવવા માંડ્યા. એ નવગામી નારદ ત્યાં આવ્યા છે, અને નારદ જ્યારે આવે ત્યારે સમજી લેજો હાથમાં કરતાલ હોય અને હરિનું નામ મુખની અંદર હોય. એ વગાડતા આવે અને નારદજીએ પોતાના એ સુરથી મધુરથી ગાવા લાગ્યા છે.